નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. જે પ્રમાણે નીતિ આયોગનો એક રિપોર્ટ સામે આવ્યો છે અને જે અત્યારે દર્શાવી રહ્યું છે કે અત્યારે દેશમાં શિક્ષણની પરિસ્થિતિ અત્યારે કઈ રીતની છે. ગુજરાતની વાત કરવામાં આવે કે પછી અત્યારે તો જો ઇન્ડિયાની વાત કરવામાં આવે, સમગ્ર જગ્યાએ એક જ બાબત અત્યારે તો આંખે ઉડીને વળગે તેવી છે કે સરકારી સ્કૂલોને તાળા વાગી રહ્યા છે તે બાબત સામે આવી છે. આ પહેલાંની મેં એક ડિબેટ કરી હતી ને તેમાં પણ આ જ ચર્ચા જોવા મળી હતી કે જેમાં સરકારી સ્કૂલો કેમ બંધ થઈ રહી છે. એક એવો જવાબ પણ એ વખતે આવ્યો હતો કે બંધ નથી થઈ રહી, મર્જ થઈ રહી છે. ચલો, મર્જ થઈ રહી છે, પણ કેમ મર્જ થઈ રહી છે એ પણ એક સવાલ છે. કારણ કે 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને જો તાળા વાગ્યા હોય, દાયકામાં દરરોજ 25 સ્કૂલો અત્યારે તો બંધ થઈ રહી હોય, 1 લાખ સ્કૂલો માત્ર એક શિક્ષક ઉપર અત્યારે તો નિર્ભર હોય, ત્યારે ચોક્કસથી સવાલ થતો હોય છે કે આ શું શિક્ષણનો રિપોર્ટ કાર્ડ છે? આ અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ છે તે એક સૌથી મોટો સવાલ છે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર, કે જેઓ શિક્ષણવિદ છે, સ્નેહલભાઈ જોશી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. વિજયભાઈ, અત્યાર સુધી તમે ઘણા બધા જે વિદ્યાર્થીઓ હશે તેમનું રિપોર્ટ કાર્ડ જોયું હશે, પણ હવે આજે શિક્ષણનું રિપોર્ટ કાર્ડ ચેક કરવા માટે આજે તમને બેસાડવામાં આવ્યા છે. અને જે આ રિપોર્ટ કાર્ડ જે સામે આવ્યું છે ચોક્કસથી ક્યાંક પ્રશ્નાર્થ ઊભા કરે ને તેવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે દેશની આપણે વાત કરીએ તો દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા વાગ્યા છે તેવી બાબત સામે આવી છે. પ્લસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તો AI સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમની પ્રશંસા તો ચલો થઈ રહી છે, પણ જ્યારે ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ સરકારી શાળાઓ અત્યારે બંધ થઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ? અને ક્યાંક એક સવાલ એ પણ છે, આમાં બંધ થઈ રહી છે તેવું પણ તો કહેવામાં આવે છે, પણ સાથે એક બીજી બાજુ એમ પણ કહેવામાં આવે છે કે આ મર્જ થઈ રહી છે. તો આ મર્જનું પણ અત્યારે તો કારણ કઈ રીતનું હોઈ શકે છે? યજ્ઞભાઈ, મારે પહેલા તમને એક સવાલ પૂછવો છે કે તમારા ઘરમાં માતા પિતા રહેતા હોય, દાદા દાદી રહેતા હોય તો, અને એ તમારા માટે પ્રાયોરિટી હોય, તો તમે એમની દવાઓ પૂરી થઈ જાય એ 10 વાર માગે પછી આપ લાવી આપો, કે એમની દવા પૂરી થવાની હોય એને અઠવાડિયા પહેલા નવી લાવીને રાખો? અઠવાડિયા પહેલેથી લાઈન રાખો. જો, કારણ કે તમારા માટે મા બાપે પ્રાયોરિટી છે. આ વાત કોઈ પણ પ્રાયોરિટી શબ્દ સાથે જોડાયેલા ઉદાહરણ છે કે જો સરકાર માટે શિક્ષણ પ્રાયોરિટી હોય તો જે સૌથી મોટો મુદ્દો મને લાગે છે સરકારી સ્કૂલને બંધ થવામાં, સંખ્યા ઘટવામાં, એ શિક્ષકોની ભરતી છે. કારણ કે આપણે એને માટે ક્યારેય એને પ્રાયોરિટી તરીકે જોયું નથી. જો પ્રાયોરિટી તરીકે જોયું હોત તો આપણે કોઈ શિક્ષક રિટાયર્ડ થાય એના 2 મહિના પહેલા એપોઇન્ટ આપી દીધી હોત, આપણે પટાવાળાઓની ભરતી થઈ ગઈ હોત, આપણે ક્લાર્કની ભરતી થઈ ગઈ હોત, આપણે લાઇબ્રેરિયનની ભરતી થઈ ગઈ હોત. આ સૌથી મોટો પ્રશ્ન છે. અને અત્યારે જે આંકડા છે ને નીતિ આયોગના, એ પણ થોડે અંશે ભ્રામક છે. કારણ કે સરકારને ખબર હતી કે નીતિ આયોગનો રિપોર્ટ હમણાં આવવાનો છે. એને કારણે એટલા બધા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ગમે ત્યાં શોધીને નાખ્યા છે. ધારો કે એ પ્રક્રિયા મહિના સુધી ન કરી હોત, શિક્ષકોને ધંધે ન લગાડ્યા હોત, તો કદાચ આ આંકડો એનાથી પણ મોટો હોત અને હજુ વધારે સંખ્યા આપણે આ બતાવી હોત. આ જે સિસ્ટમ છે આખી, એ ધીરે ધીરે કોઈને ખબર ન પડે તેવી રીતે ઉદયની જેમ ખાનગીકરણ તરફ કરવાની અથવા તો ખાનગીકરણ થવાની પ્રક્રિયા છે. ધીરે ધીરે ખબર ન પડે તેમ ખાનગીકરણ થઈ રહ્યું છે અને ધીરે ધીરે આપણે એમાંથી ધારો કે એમની જવાબદારી છે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આ જીડીપીની દ્રષ્ટિએ પણ આ વાત છે, એનો હું પછી વાત કરવાનો છું. મને એટલી ખબર પડે છે કે કોઈ પણ મા બાપ મૂર્ખ થોડા હોય કે ઓછી ફીને બદલે વધુ ફી વાળી શાળામાં મૂકે, તો એના અંદર કેટલી મુશ્કેલીઓ હશે, એના અંદર કેટલા પ્રશ્નો હશે, એની અંદર કેટલી વેદનાઓ હશે, કેટલી સમસ્યાઓ હશે કે કાળી મજૂરી કરીને પૈસા કમાયા પછી પણ પોતાના બાળકને પ્રાઇવેટમાં મૂકવા તરફ દોરી રહ્યા છે. તો કંઈક તો હશે. એ કંઈક શું છે એ જાણવાનું કામ સરકારનું પણ છે અને પત્રકારનું પણ છે. જી, એક બાબત આમાં એ પણ આવતી હોય છે કે જ્યારે પ્રાયોરિટીની વાત કરીએ પરંતુ આ ખાનગીકરણ અત્યારે તો વધી રહ્યું છે,
એક બાજુ સરકાર એમ કહે છે કે ના ખાનગીકરણ એટલા માટે અમે વધારી રહ્યા છે કારણ કે અલગ અલગ બધી બાબતો પણ મળે, લોકોને પણ અત્યારે તો ત્યાં જવું છે, વધુ સારું બધું જ મળે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું, એવી પણ ક્યાંક બાબતો કહેવામાં આવી છે. પણ સાથે એમ પણ કહે છે કે ના અમે સરકારી બધું આપ્યું છે, કે સારા વર્ગખંડ આપ્યા છે, સારી સુવિધા આપી છે, તો પછી આ મર્જ કરવાની જરૂરિયાત પડે કેમ? વિજયભાઈ, મર્જ છે ને, મર્જ કરવાનું અમુક અંશે વ્યાજબી છે, કારણ કે જે જગ્યાએ ઓછી સંખ્યા હોય, ધારો કે એક રૂમ હોય, એક શિક્ષક હોય ને 1 થી 8 ધોરણ ભણતા હોય ને 35 વિદ્યાર્થી, 32 વિદ્યાર્થી, 30 વિદ્યાર્થી હોય, તો હું માનું છું કે એ શાળાને બીજી મોટી શાળામાં મર્જ કરી દે તો વધારે સારી વ્યવસ્થા આપી શકે. ધારો કે એક શાળાના શિક્ષકમાં એ શિક્ષક ના આપી શકે, કમ્પ્યુટર શિક્ષક ના આપી શકે કે ચિત્ર શિક્ષક ના આપી શકે, પણ ત્યાં આપી શકે, તો આ એક લોજિકલી સાચું છે. બીજી રીતે તો એક ખર્ચ ઘટાડવાનો એક બીજો પ્રયાસ છે, પણ ઓકે, એનો કોઈ વાંધો નથી. મર્જ થવાને કારણે વિદ્યાર્થીની સંખ્યા ઘટી જેનો પ્રશ્ન છે. જ્યારે તમે સ્કૂલની સંખ્યા ઘટી એનું કારણ આપશો ત્યાર તો એમની પાસે દલીલ રેડી છે કે મર્જ થયું એટલે સંખ્યા સ્કૂલની ઘટી છે. પણ અહીં પ્રશ્ન માત્ર સ્કૂલની સંખ્યા નથી ઘટી, વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને સરકાર પૂરતા પ્રયાસો કરે છે, કારણ કે પીએમશ્રી સ્કૂલ શરૂ કરી તો પીએમશ્રી સ્કૂલ બહુ સરસ આધુનિક શરૂ કરી છે, એનું હું વખાણ કરું છું અને જોઈ છે, બહુ સરસ ખર્ચ કર્યો છે. પણ ભારતમાં 10 લાખ સ્કૂલો છે, એમાંથી પીએમશ્રી સ્કૂલ છે 14,500 જેટલી છે. એટલે આ બતાવવા માટે 14,500 સ્કૂલ બહુ સારી છે, પણ 10 લાખના પ્રમાણમાં એનો રેશિયો બહુ ઓછો છે. હું બધી જ પીએમશ્રી સ્કૂલ થઈ જાય ત્યારે કદાચ આ સ્થિતિ જુદી હોઈ શકે. જી બિલકુલ, સવાલ અત્યારે તો ઘણા બધા છે. નિકુલભાઈ, શિક્ષણ મોડેલ એ ગુજરાતનું તો અત્યારે ક્યાંક ચલો સારું એવી બધી ચર્ચાઓ તો જોવા મળી રહી છે, પરંતુ ભારતની શું પરિસ્થિતિ છે એ અત્યારે તો જે આ દર્શાવાઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો કે સરકારી સ્કૂલોને અત્યારે તો તાળા વાગતા હોય તે પ્રમાણેની સિચ્યુએશન અત્યારે તો સામે આવી છે? સૌ પ્રથમ તો એવું કહેવા માંગીશ કે જે રીતના રિપોર્ટમાં ચિત્ર પ્રસ્તુત થયું છે એમાં દર્શાવે છે કે છેલ્લા 10 વર્ષમાં, એટલે કે 2014 પહેલા આ બધી શાળાઓ બની હતી અને 2014 પહેલા ડેફિનેટલી મોદીજીની સરકાર નથી અને જે બી સરકાર હતી એને આ બધી શાળાઓ જે બી બાળકો છે એના માટે ઊભી કરી હતી ને એનું શિક્ષણ એને મળે એના માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ જે રીતના રિપોર્ટ આવી રહ્યો છે, ખૂબ ગંભીર બાબત છે કે સરકારી શાળાઓને તાળા વાગી રહ્યા છે. કારણ કે સરકારી શાળાઓને તાળા વાગવા એનો મતલબ કે જે સારું અને સસ્તું શિક્ષણ જે આપણા દરેકના ગામડાઓના છેવાડા સુધી મળવું જોઈએ એની જે પ્રતીતિ થવી જોઈએ કશે ને કશે નથી થઈ રહી. બીજી વસ્તુ કે આ રિપોર્ટ કોંગ્રેસે નથી આપ્યો. આ રિપોર્ટ એક નીતિ આયોગનો છે એવું જાણકારી છે, અને નીતિ આયોગની અંદર બેઠેલા લોકો પણ જે બધા જે સરકારમાંથી નિયુક્ત થયેલા લોકો છે તો એમના દ્વારા રિપોર્ટ છે. સારું છે કે ભારતીય જનતા પાર્ટી આ સ્વીકારે કે ભાઈ આ હકીકત છે અને આ હકીકતનું નિરાકરણ લાવવા માટે હવે યોગ્ય દિશામાં પગલાં લેવા જોઈએ. નહીતર એવું પણ સાંભળવા મળશે કે આમાં કોંગ્રેસનો હાથ છે ને કોંગ્રેસ દ્વારા આ બધી એક્ટિવિટી કરીને આ પરિસ્થિતિ ઉદ્ભવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મારા ખ્યાલથી મોદી 3.0 ની અંદર સરકારે નવી શિક્ષણ નીતિની અંદર જીડીપીના 6% ઇન્વેસ્ટ કરવાની વાત કરી હતી, પણ એ 6%ના બદલે હવે તમે જો કે જો સરકારી શાળાઓ બંધ થતી જશે તો એ જીડીપીના 6% ક્યારેય એના ઇન્વેસ્ટમેન્ટ લેવલ સુધી પહોંચશે નહીં. હાલ બી આપણે 1%થી ઓછો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. જો સરકારી શાળાઓ બંધ થતી જશે તો મારા ખ્યાલથી નિભાવન ખર્ચ કે કોઈ પણ જાતના ખર્ચ રહેશે નહીં. અને જે રીતે આવું થવાના પાછળના કારણો તમે જુઓ તો ખાનગીકરણને પ્રોત્સાહન મળી રહ્યું હોય એવું સ્પષ્ટ આપણને આ સમગ્ર ઘટનાક્રમ પરથી બહાર આવે છે. એટલે ગુજરાતની સરકાર હોય કે મોડેલ હોય શિક્ષણનું એ તદ્દન સદંતર કશે ને કશે પંચર થયું હોય એવું લાગે છે. નિકુલભાઈ, આની ઉપરથી એમ કહેવાય તો ખરી ને કે આ જ શિક્ષણનો મોડેલ છે? એટલે મોદી સરકારનું મોડેલ હોઈ શકે છે કે જ્યાં સરકારી શાળાઓને તાળા મારીને પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપવું. એમ બી સાહેબ તમે જુઓ તો કોર્પોરેટ કલ્ચરમાં વધુ બિલીવ કરે છે અને એમને એવું લાગતું હશે કે ખાનગીકરણ થવાથી કદાચ વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળે, પણ એ સુવિધાઓની પાછળ ખર્ચ કેટલો થશે એ કદાચ મોદીજીને ખ્યાલ નહીં હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. સવાલ અત્યારે તો ઘણા બધા છે. સ્નેહલભાઈ,
તમે ગુજરાતની તો વાત કરી તો ગુજરાતમાં પણ ધોરણ 6 થી 8માં ડ્રોપઆઉટ રેશિયો 5.8% સુધી અત્યારે તો જે સામે આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 8 પછી વિદ્યાર્થીઓને ટકાવવાનો ક્યાંક અત્યારે તો જે પડકાર છે એ લોકો અત્યારે તો ભણતી જ નથી તેવી પણ બાબત એક સામે આવી છે. ત્રીજી વસ્તુ કે જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ સરકારી શાળાઓ અત્યારે તો બંધ થઈ છે તેવી બાબત પણ સામે આવી છે. જો હું રિપોર્ટ કાર્ડની જ વાત કરું તો ગુજરાતમાં 34,699 જેટલી સરકારી શાળાનો ક્યાંક ઉલ્લેખ તો જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે અત્યારે તો તેમાં પણ જે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ એક જ શિક્ષકની વાત કરીએ તો એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ 2,936 છે ગુજરાતમાં પણ. એટલે જ્યારે દેશની વાત કરીએ તો દેશમાં તો ચલો 10 વર્ષમાં 94,000 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ, પણ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પણ વરવી વાસ્તવિકતા છે. ત્યારે સવાલ એ થતો હોય છે કે શું અત્યારે તો આ શિક્ષણ મોડેલ પર ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે? યજ્ઞભાઈ, આખી પેનલની અંદર મેં બંને મહાનુભાવોને સાંભળ્યા અને શિક્ષણની જો વાત હોય ને, ગુજરાતના શિક્ષણની વાત હોય તો હું એમ કહીશ કે આંકડા કરતા આપણે ગુણવત્તા જોવી જોઈએ. ગુણવત્તા જે છે એની અંદર આપણું ગુજરાતનું શિક્ષણ જે છે તે ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યું છે. આ પહેલી વાત છે. જ્યારે સ્કૂલને તાળા વાગ્યા, શાળાઓને તાળા વાગ્યા, એ સદંતર એક પોલિટિકલ ટર્મ હોય એવું છે. એકચ્યુઅલી આની અંદર 3 વસ્તુ છે. એક મર્જર છે, કન્સોલિડેશન છે ને રેશનલાઇઝેશન છે. એટલે આ 3 ટર્મ આપણે સમજવા બહુ જરૂરી છે કે જે સ્કૂલમાં શિક્ષકો ઓછા હોય છે અથવા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો સતત થતો હોય છે તો એને મર્જ કરે છે અને 2 સ્કૂલના બદલે 1 સ્કૂલ કરે છે. સાથે સાથે નીતિ આયોગનું પણ જો આપ જોશો તો એની અંદર પણ આ બધા ઉલ્લેખ થયા છે કે ક્યાંય ટ્રાન્સપોર્ટેશનનો અભાવ હોય તો મર્જર કરવા માટેની કોઈ સમસ્યા હોય તો આ બધા પર પણ ધ્યાન આપવું એવું પણ આ રિપોર્ટમાં છે. કન્સોલિડેશન જે છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે તે અમુક સમયાંતરે બીજી સ્કૂલમાં એડમિશન્સ લેતા હોય છે, અમુક નવા વિદ્યાર્થી આવતા હોય છે. આ પ્રકારની પ્રક્રિયા વર્ષોથી ચાલી આવી છે અને ત્યારે પણ ઘણી સ્કૂલો જે છે તેને કન્સોલિડેટ કરવામાં આવે છે કારણ કે એનો ફાયદો એ થાય છે કે એ લોકોને વધારે શિક્ષક મળે છે, અલગ અલગ વિષયના શિક્ષકો મળે છે, લાઇબ્રેરીઝ અને જે ડિજિટલ લેબ છે એ પણ સારી રીતે લોકો વાપરી શકે છે, રમતગમતની સુવિધાઓ પણ સારી રીતે વાપરી શકે છે અને આ જે છે આખી દેખરેખ થાય છે. સાથે એક કહેવત છે કે એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, એટલે આપણે એ પણ જોવી જોઈએ કે આખા રિપોર્ટની અંદર જે ગુજરાતનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એની પણ સરાહના કરવામાં આવી છે અને લગભગ 10,000 થી 15,000 જેટલા તો લેપટોપ્સ જે છે તે 33 જેટલી ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ, માફ કરશો, ટેબ્લેટ્સ જે છે તેના ઉપયોગથી અત્યારે ડિજિટલી એજ્યુકેશન જે છે તે લોકો પ્રાપ્ત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે મારે એ જ કહેવું છે કે જ્યારે આ પ્રકારે મર્જર કન્સોલિડેશન થાય અને એને રેશનલાઇઝ કરવાનું વાત આવે તો ઘણી સ્કૂલની અંદર આ જે મર્જ થાય તો બધી જ સ્કૂલો, 3 સ્કૂલ હોય એમાંથી કદાચ 2 સ્કૂલ થાય તો હેડલાઇન્સ એવી આવે કે એક સ્કૂલમાં તાળા વાગી ગયા. એ રીતે એ બધા નંબર્સ જે છે એ આ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. બીજી વાત મારે એ કહેવી છે ખાસ અગત્યની કે ઝીરો એનરોલમેન્ટ સ્કૂલ પણ હોય છે કે ગુજરાતની અંદર લગભગ 63 જેટલી ઝીરો એનરોલમેન્ટ સ્કૂલ હતી કે જેની અંદર કોઈ કારણસર, જોગ્રાફિકલ કારણસર બાળકો નતા આવતા, અમુક ગામની અંદરથી કદાચ એ લોકોના મા બાપ બીજે શિફ્ટ થયા હોય, આવા ઘણા બધા કારણ હોય છે. તો એની અંદર પણ 78 જેટલા જે શિક્ષકો હતા એમને પણ એક યોગ્ય નજીકની સ્કૂલમાં મર્જ કરી અને આ એક આખું જે માળખું છે તે સુનિયોજિત રીતે ચાલે એના માટેનો પ્રયાસ જે છે તે સરકારે કર્યો છે. હું એમ નથી કહેતો કે બસ હું મારી વાત પૂરી કરું છું અડધી મિનિટમાં. એટલે ક્ષતિઓ અને એ હોઈ શકે. ડોક્ટર વિજયભાઈએ પણ ઘણી બધી વાત કીધી પણ એમને સાથે પણ કીધું કે સારી સ્કૂલો અત્યારે ખુલી રહી છે, એની ધીરે ધીરે સંખ્યા પણ વધી રહી છે. એટલે જે જગ્યાએ આની અંદર સુધાર લાવવાની વાત હશે તો ચોક્કસપણે ગુજરાત રાજ્યની સરકાર જે છે તે આની અંદર તત્પરતાથી કામ કરી રહી છે. અને હું ફરીથી કહું છું કે સંખ્યાના બદલે જો ગુણવત્તા જોવા જઈએ તો ગુણવત્તાના માપદંડ અનુસાર ગુજરાતનું શિક્ષણ જે છે તે ખૂબ સારું છે અને હું ઈચ્છું છું કે વધુમાં વધુ લોકોને આ ડિજિટલાઇઝેશન અને મોદીજીની જે નીતિ રીતિ છે એ જે ગરીબ વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એમને આનો પૂરેપૂરો લાભ અત્યારે મળે છે અને વધુમાં વધુ લોકોને આ લાભ મળે. જી, તમે જે રીતે ગુણવત્તાની વાત કરી, સરકારી શિક્ષણની વાત કરી, હું અમુક આંકડા આપવા માગું છું.
2014-15માં સરકારી શાળાઓ 35,200 હતી, 2021-22માં 34,699 થઈ, પછી 2024-25માં 34,638 જેટલી સરકારી શાળાઓ થઈ, એટલે 550થી 600નો ઘટાડો જે માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો. વિજયભાઈ, ક્યાંક ખોટો હોવું તો કરેક્ટ કરજો. છેલ્લા 10 વર્ષમાં 550થી 600 જે ઘટાડો થયો, 2,936 જેટલી એવી શાળાઓ છે કે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે અત્યારે ચાલે છે. એક શિક્ષકવાળી શાળાના વિદ્યાર્થીઓ એટલે 1,05,000 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે માત્ર એક જ શિક્ષકથી અત્યારે તો ભણે છે. બીજી બાજુ 50થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ પણ 8,500 છે. રાજ્યમાં 60થી વધુ સરકારી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી અત્યારે નોંધાયેલો નથી, એવી પણ એક બાબત સામે આવી છે. એટલે જો સ્નેહલભાઈ તમે ગુણવત્તાની વાત કરતા હોય ત્યારે આ પણ આંકડા અત્યારે તો જે જોવા જોઈએ, કારણ કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. મેં ખાલી એક જ વસ્તુ મેં કહી, હું આખા ભારતની નથી વાત કરતો, હું આમાં વાત કરું છું ગુજરાતની પણ. આ ખાલી ને ખાલી ગુજરાતની વાત છે, અન્ય કોઈની પણ ચલો વાત નથી. ત્યારે સવાલ એ થતો હોય ને કે ચલો આપણે ગુણવત્તા ઉપર ફોકસ કરીએ, કોઈ ના નહીં. મેં શરૂઆતમાં જ મેં કહ્યું, કદાચ તમે સાંભળ્યું હશે, વિજયભાઈએ પણ એ વખતે એગ્રી કર્યું હતું કે AI મોનિટરિંગ સિસ્ટમથી અત્યારે જે કાર્ય થઈ રહ્યું છે એ સરાહનીય છે, એમાં અમે કોઈ અત્યારે તો ના નહીં પાડીએ, એ સરાહનીય બાબત છે. પણ તેની સાથે જે પણ કોઈ ગુણવત્તાને અનુલક્ષીને અત્યારે તો જે કાર્ય થવાનું એ નથી થતું, તેને લઈને ક્યાંક સવાલ છે. સ્નેહલભાઈ. યજ્ઞભાઈ, તમે જે આંકડા આપ્યા ચોક્કસ એમાં જે ઘટાડો થયો હોય, હું ફરીથી કહું છું કે આ જે છે તેઓ આ ઉપરથી જો એમ કહેશે બધા તાળા વાગી ગયા, તો એક નકારાત્મક મેસેજ જે છે તે આપણે લોકો સમાજમાં આપી રહ્યા છે. મારે પહેલા પણ કીધું મેં અને અત્યારે પણ કહું છું કે જ્યારે મર્જર ને કન્સોલિડેશન થાય છે તો આ બે ટર્મ એટલે અગત્યના છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્યારે સ્કૂલ્સ જે છે તેની અંદર ઘણા મોટા પ્રમાણમાં કે ડિજિટલ બ્લેકબોર્ડ થી લઈને રમતગમતની સુવિધાઓથી લઈને ત્યાં જે લેબોરેટરીઝ છે ત્યાં ડિજિટલાઇઝેશન, કમ્પ્યુટર લેબ, આ બધી જયારે સુવિધા થાય છે તો ઘણી વખત ઓછી સંખ્યાવાળી સ્કૂલ હોય વિદ્યાર્થીઓની તો કદાચ 3ના બદલે 2 સ્કૂલમાં મર્જ થાય, અથવા તો એક મોટી સ્કૂલ હોય એની અંદર કદાચ બીજી 2 સ્કૂલ મર્જ થાય. એટલે હું ફરીથી કહું છું કે જો ચોક્કસપણે ક્યાંય પણ ચિંતાજનક વાત હોય તો સરકાર જે છે તે તત્પરતાથી કામ કરી જ રહી છે. બાળકોનું ભવિષ્ય, બાળકોનું એજ્યુકેશન અને તેના મા બાપની જે ચિંતા છે, કારણ કે સ્વાભાવિક છે કે બાળકનું શિક્ષણ એ કોઈ પણ મા બાપ માટે સૌથી અગત્યનો ને ચિંતાનો વિષય આજના સમયમાં છે. તો મને એવું લાગે છે કે ગુજરાત સરકાર એવા મા બાપની ચિંતા કરી રહી છે અને સંખ્યામાં જો વધારો ઘટાડો થાય છે પણ જે ગુણવત્તા છે એ ખૂબ સારી છે. ટીચર્સને પણ ટ્રેનિંગ આપવાનું કામ જે છે, ટીચરોની ગુણવત્તાનું પણ ગુજરાતમાં જે ચિંતા કરવામાં આવી છે, ભાગ્યે જ કદાચ કોઈ બીજા રાજ્યમાં આવી શરૂઆત પહેલા થઈ હશે. ગુજરાત એક મોડેલ બન્યું છે કે ત્યારબાદ બીજા રાજ્યોએ પણ જોઈ અને શિક્ષકોને કેવી રીતે ટ્રેન કરવા એની વાત કરી છે. એટલે શિક્ષણનું ક્ષેત્ર જાણીએ છીએ વિજયભાઈ જેવા ઘણા બધા એની અંદર વર્ષોથી કામ કરતા લોકો છે, બહુ બોળું ક્ષેત્ર છે. પણ હું મૂળ જે આપણે આજે સંખ્યાની વાત કરીએ છીએ તો હું ફરીથી આપના માધ્યમથી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવા માંગુ છું. આપને રોકવા માંગુ મિનિટ. તમે ગુણવત્તાની વાત કરી, નિકુલભાઈ, ગુણવત્તાને લઈને અત્યારે તો બાબત જોવા મળી રહી છે કે ગુણવત્તા અત્યારે સારામાં સારી છે, તમામ બાબતો. ચલો મર્જ અને કન્સોલિડેશન એને લઈને ક્યાંક ચાલો સવાલ કર્યો, મને કોઈ વાંધો નથી એમાં, પણ લાગે છે કે ના અત્યારે તો જે આ બાબત કહેવામાં આવી એ યોગ્ય છે, ગુણવત્તા યુક્ત શિક્ષણની અત્યારે વાત કરી એ અત્યારના સમયમાં મળે છે ખરી? સરકારે પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ એક ચાલુ કર્યો હતો અને ગુણોત્સવની વાત કરીએ તો ઘણા બધા વસ્તુ જ્યારે ગુણોત્સવના રિપોર્ટ જ્યારે બહાર આવે ને પ્રેસ મીડિયામાં અમુક જે સૂચિત માહિતીઓ બહાર આવી ત્યારે જાણકારી મળી કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને પોતાનું નામ લખતા બી નથી આવડતું. અને એવા સંજોગોમાં જ્યારે ધોરણ 9ની અંદર બાળકો જો પ્રવેશ માટે કશે જાય છે તો ત્યાંની શાળાઓએ બોર્ડ મારવા પડે છે કે આ જે લખેલું છે એ વાંચીને બતાવો કાં તો લખીને બતાવો તો તમને પ્રવેશ આપીશું. એવું બી ઘણી બધી જગ્યાએ જોયું છે. તો આવી પરિસ્થિતિની અંદર કયા ગુણવત્તાભર શિક્ષણની આપણે વાત કરીએ છીએ એ કદાચ ચિંતાનો વિષય છે. સ્કિલ એજ્યુકેશનની વાત કરવામાં આવે તો એ જ રીતના સ્કિલ એજ્યુકેશનમાં બી આપણે જોઈએ તો ઘણી વખત આપણે ઇન્ડસ્ટ્રી રેડી લોકો નથી એવા ઘણા બધા રિપોર્ટ્સ બહાર આવે છે. એના પાછળના મૂળભૂત કારણો તમે જુઓ તો જે ટેકનિકલ સ્ટાફના અભાવ છે, ટીચરોના અભાવ છે, લાઇબ્રેરી પછી પુસ્તકોના અભાવ મીન્સ લાઇબ્રેરિયન્સના અભાવ છે. ત્યાર પછી તમે જુઓ તો રમતગમતની વાત કરીએ તો રમતગમતના શિક્ષકોના ભરતીના પ્રશ્ન છે, મ્યુઝિક ટીચર્સના પ્રશ્ન છે. તો આ બધા ઘણા બધા પ્રશ્નો ગુજરાતના
શિક્ષણને સતાવી રહ્યા છે. આ પ્રવેશોત્સવ ગુણોત્સવની વાત કરી અને યોજનાઓની વાત કરી તો એવું લાગે છે કે ના ચલો આ બધું જાહેર તો કરી દેવામાં આવ્યું, પણ પછી હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું, કેટલા ટકા થયું, હવે એ પણ હવે જોવા માટે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવી જોઈએ, બહુ જરૂરી છે તેમ. ના, એટલે હું તો કહીશ કે સરકારના દરેક પ્રતિનિધિઓ દરેક શાળામાં જતા હોય તો ત્યાંનો એકચ્યુઅલ ચિતાર અને શું કેટલા વિષયો ભણાવવામાં આવે છે, કેટલા શિક્ષકો છે, બધું એમને ખબર જ છે. પરંતુ આંખ આડા કાન કરીને સરકાર સારા વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરે છે અને દરેક અધિકારીઓ બી જે સારી વસ્તુ હોય એ સરકાર સમક્ષ લઈ જઈ અને પોતે વાહી લૂંટવાનો પ્રયત્ન કરે છે. એ વસ્તુ ના થવી જોઈએ. એકચ્યુઅલ વસ્તુ થાય તો જ ડેફિનેટલી એના રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થાય. એનો બેસ્ટ એક્ઝામ્પલ હાલમાં જ સુરતની અંદર પૂર આવ્યું ત્યારે એક ભાઈએ આગલા દિવસે પોતે પ્રેસ મીડિયામાં બાઇટ આપી કે સરકારના વિરુદ્ધ કેટલું બધું બોલ્યા ને એને લોકશાહી કહેવાય. પરંતુ એ જ ભાઈ બીજા દિવસે જયારે હર્ષભાઈ સંઘવી એની બાજુમાં બેઠા હોય છે ત્યારે એવું કહે છે કે બધું સારું છે. તો આને શું કહેવાય કે ખૌફશાહી કહેવાય. તો આ ખૌફશાહી બંધ કરી અને ખરેખર લોકશાહી આ બે વસ્તુને કોઈ કનેક્શન નથી. ભાઈ આ ચેનલના માધ્યમથી તમે લોકોના મનમાં જે ભય અને ખોટી વાતો ફેલાવો છો નિકુલભાઈ, એ બંધ કરો. કોંગ્રેસ જે છે તે જૂઠું બોલવાની ફેક્ટરી છે. વર્ષો સુધી જે આખા દેશને જેલખાનામાં બદલ્યું હતું એ અત્યારે ભયની વાતો કરે છે. તમે લોકો સમજતા નથી કે અમારા નેતાઓ કેટલા જાગૃત છે, કેટલા લોકોની સાથે છે, ને જ્યારે કોઈ લોકો વાત કરે છે તો એને પણ તમે નેગેટિવ રીતે પ્રસ્તુત કરો છો. આ શરમજનક છે અને કોંગ્રેસ જોડેથી આના સિવાય કઈ અપેક્ષા ના રાખી શકાય. ઇલેક્શન આવશે ત્યારે હું આ મુદ્દા ઉપર ચર્ચા કરીશ. અત્યારે હાલ મારે આ એજ્યુકેશનના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. નિકુલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો વિજયભાઈ, એક બાબત અત્યારે હાલ તો એ પણ મારે પૂછવી છે આપણે કે જે પ્રમાણે અત્યારે હાલ તો આંકડાઓ સામે આવ્યા, જે પરિસ્થિતિ સામે આવી, અને તેમાં પણ મેં જે રીતે કહ્યું ને કે અત્યારે ગુજરાતની પણ વરવી પરિસ્થિતિ છે, એટલું બધું સારું નથી. હા, એક વસ્તુ છે પ્લસ પોઈન્ટ, હું એમાં ના નહીં પાડું, એમાં તમે પણ અત્યારે તો એગ્રી કરશો કે જે ભારતમાં અત્યારે તો ડ્રોપઆઉટ રેશિયો જોવા મળી રહ્યો છે તેના કરતાં ગુજરાતનો જે ડ્રોપઆઉટ રેશિયો જે થોડો ઓછો છે. એ અત્યારે પરિસ્થિતિ ઘણી ચલો સારી પણ છે, પણ તેની સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, શિક્ષકોની ભરતીની વાત હોય, તેને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ગુજરાત મોડેલ બહુ જ સારું છે, એટલે એમાં મને કોઈ ફરિયાદ નથી. ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે ને એમાં પણ ઘણે અંશે સુધારો છે. હવે મારે આ વાત એવી છે કે અત્યારે શું થઈ રહ્યું છે એના કરતા શું થઈ શકે, સ્નેહલભાઈના માધ્યમથી અને ટીવીના માધ્યમથી મારે એ વાત કરવી જોઈએ કે સૌથી પહેલો માથાનો દુખાવો એ શિક્ષકો માટે, સ્કૂલ માટે, ટ્રસ્ટી માટે એ છે કે સમયસર શિક્ષકોની ભરતી. જો 1.5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા શિક્ષક રિટાયર્ડ થાય છે, એ પછી સરકાર એના આંકડા માંગે છે. એટલે 6 મહિના પછી અમે આંકડા આપીએ છીએ ત્યારે અમને જ્ઞાન સહાયક આપવામાં આવે છે. જ્ઞાન સહાયકની મુદત કેટલી હોય છે? 11 મહિના. એ વચ્ચે વેકેશન આવી જાય માર્ચ મહિનાનું, એટલે એનો કોઈ પણ મહિના થયા હોય એ કરાર રદ થઈ જાય છે. પછી વેકેશન પૂરું થાય એટલે ફરી પાછું પરિપત્ર આવે છે કે તમે જ્ઞાન સહાયકને પાછા તમારી સ્કૂલમાં લઈ શકો છો. એમને લઈ લીધા, હવે પાછા નવી ફરી ભરતી આવી, જ્ઞાન સહાયકની જ ભરતી આવી. ઓલરેડી શાળાઓમાં જ્ઞાન સહાયક છે, તો સરકારના સૂચન એવું છે કે એ લોકો પણ ફરીથી જ્ઞાન સહાયકની પ્રક્રિયામાં ફરી આવે. હવે એકવાર જ્ઞાન સહાયક તરીકે ચાલુ છે તો ખાલી આંકડો મોટો બતાવવા માટે, અને શા માટે જ્ઞાન સહાયક આપણે જે જગ્યા 2-2 વર્ષથી ખાલી છે એને શિક્ષણ સહાયકથી શા માટે ન ભરવી જોઈએ? શા માટે જો નીટ વાળા દર વર્ષે પરીક્ષા લઈ શકતા હોય તો શા માટે ટેટ-ટાટની પરીક્ષા દર વર્ષે ન લઈ શકાય? એવું કેમ ન થઈ શકે કે શિક્ષક રિટાયર્ડ થવાનો છે એની 1 મહિના પહેલા એની પ્રક્રિયા પૂરી થાય અને શિક્ષક રિટાયર્ડ થાય એને 1 દિવસ પછી બીજો શિક્ષક હાજર થાય? તો આ બધી વસ્તુ એવી છે, આપણે ખાનગીકરણને પ્રોત્સાહન ન આપતા હોય તો કોઈ વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં જાય, કોઈ જ્ઞાન સાધના કે એનએમએમએસની પરીક્ષાઓ પાસ કરેલો વિદ્યાર્થી છે એ સરકારી સ્કૂલમાં જાય એટલે 5,000 શિષ્યવૃત્તિ મળે છે, અને એ જ વિદ્યાર્થી જો પ્રાઇવેટમાં જાય છે 20,000 શિષ્યવૃત્તિ મળે છે, સ્કોલરશિપ મળે છે. તો આપણે ઇનડાયરેક્ટલી એવું કરીએ છીએ કે તું તને 20,000 આપીશ, તું પ્રાઇવેટમાં જા, જેથી કરીને અમારો બાકીનો બધો ખર્ચો ઓછો થાય, પર હેડ વિદ્યાર્થીનો પર હેડ ખર્ચો છે એમાં ઘટાડો થાય. તો આવું કરવા પાછળનું કોઈ કારણ મને સરકારની દ્રષ્ટિએ લાગતું નથી. આપણે ત્યાં એટલે વિજયભાઈ આમાં છે ને એક વસ્તુ આમાં એક એડ કરવા માંગીશ. તમે જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે તમે 1 અઠવાડિયા પહેલા તરત તો મેડિસિન્સ લઈ લો, તો આ એ જ પરિસ્થિતિ છે. ખબર પડે કે ના ભાઈ વર્ષ પછી તરત આટલા શિક્ષકો રિટાયર્ડ થવાના છે, એની પહેલા લાવીને મૂકી દો ને.
2045 રિટાયર થશે તેની પણ માહિતી છે આપણી 2045 રિટાયર થવાનું છે, 2039 થવાનું, કોઈ 2036 થવાનું છે, બધાની ખબર છે આપણને. જ્યારે દાખલ થાય ત્યારે રિટાયરમેન્ટ તારીખ તૈયાર થઈ જાય છે. તો હું એ જ કહું છું કે જી સ્નેહલ, વાત એ છે કે જો જે રીતે વિજયભાઈએ કહ્યું ને કે ના 2045માં રિટાયર થવાના જે એ ખબર છે, તો પહેલેથી અત્યારે જો પ્રી પ્લાન કરી દેવામાં આવે, આ માત્ર ગુજરાતની નહીં પરંતુ દેશની પણ વાત છે, પ્રી પ્લાન પહેલેથી કરી દેવામાં આવે તો વાંધો પણ ના આવે. જો નવા હોય શિક્ષક, જે અત્યારે તો જે શિક્ષકો છે જેમ વિજયભાઈ જેવા ઘણા વર્ષોથી અત્યારે કામ કરે છે, તો એમનો પણ અનુભવની સાથે કંઈક નવું શીખીને કંઈક પણ નવું આપે ને, તો એવી પણ એક શરૂઆત કરવી એ બહુ જરૂરી છે. સ્નેહલભાઈ. યજ્ઞભાઈ, ગુજરાત સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને ગુજરાતની અંદર કામ કરતા આખું જે શિક્ષણનું માળખું છે સરકારી, એ ખૂબ જ પોઝિટિવ અભિગમ સાથે કામ કરે છે. અને વિજયભાઈ અને એમના જેવા અનેક લોકો કે જે લોકો આ ક્ષેત્રની અંદર કામ કરે છે તેના સુઝાવ લે છે પણ ખરા, તેનો અમલ પણ કરે છે ક્રમશઃ. અને સિસ્ટમની અંદર જ્યારે જેવી રીતે લોકો બાળકના હિત માટે, એટલે જે પણ એક્ટિવિટી થાય છે એના કેન્દ્રમાં જે વિદ્યાર્થી છે એને રાખીને દરેક કામ કરવામાં આવે છે. પણ જે પણ મર્યાદાઓ અને જે લિમિટેશન્સ અને જે ટેકનિકલ કારણ હોય એના લીધે સમય જે છે એની કદાચ થોડી તકલીફ થતી હોય એવી એક શક્યતા છે. પણ તે છતાંય જેમ મેં કહ્યું કે આ જે પણ પ્રક્રિયા થાય છે તેની અંદર વિદ્યાર્થીનું એજ્યુકેશન ક્યાંય ના બગડે એનું એક ધ્યાન રાખવામાં આવે છે. આંકડામાં વધારો ઘટાડો થશે પણ વિદ્યાર્થીની જે શિક્ષા છે એની અંદર જે એની ગુણવત્તા છે એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ના થાય તેની સરકાર સતત ચિંતા કરે છે અને કરતી રહેશે. જી વિજય. હા, પણ સ્નેહલભાઈ, મુખ્ય વિષયના શિક્ષક જ્યારે ન હોય ત્યારે જે લોકોએ વાલીને ફેસ કરવાના છે, વિદ્યાર્થીને ફેસ કરવાના છે, એ પીરિયડ ખાલી પડે છે, એના બધા બીજા શિક્ષકની વ્યવસ્થા કરવાની છે, ગ્રાન્ટની એક લિમિટ છે, આ બધી પ્રશ્નો એવા છે કે અંતે નુકસાન માત્ર ને માત્ર બાળકને થાય છે, ગુજરાતના શિક્ષણને થાય છે, ગુજરાતના શિક્ષણ મોડેલને થાય છે. આ વાત પર આપણે જરૂર ફોકસ કરવું જોઈએ. જી 10 સેકન્ડ. જે આપે જે વાત કહી એ એક પ્રશ્ન છે, એવા અનેક પ્રશ્નોને ભેગા કરીને કન્સોલિડેશન કરવાની જે મેં વાત કરી એ એટલે કરવામાં આવે છે કે શિક્ષકોની ઘટ હોય કે ત્યાં લેબોરેટરી ના હોય કે કોઈ પણ પ્રકારની ઘટ હોય તો તેને ટ્રાન્સપોર્ટેશન થી લઈને બીજા જે પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરી અને કન્સોલિડેશન થાય છે. પણ આપના જે પણ સુઝાવ છે એ બધા આવકાર્ય છે ને, જેમ વિદ્યાર્થીના ભવિષ્ય માટે અને એમના શિક્ષણ માટે જે પણ સુઝાવ હશે અમે લોકો સ્વીકારીને સુધાર કરતા રહીશું. જી બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં સ્નેહલભાઈ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સરકાર સુધી વાત અત્યારે તો જે પહોંચાડવામાં તો આવશે પણ તેની સાથે અમલીકરણ કેટલું ઝડપથી અત્યારે તો થશે તો આવનારો સમય બતાવશે. વિજયભાઈ, સ્નેહલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.